આગામી દિવસોમાં વરસાદ અંગે જોઈએ તો આ વખતે અષાઢી બીજ જે છે એ વાદળોમાં ઉકેલ છે અને પાટડી દસાડા બાજુથી વીજળી થયાના પણ બાબત છે. અષાઢ સુદ બીજની વીજળી અને એના વાદળો સારા. અષાઢ સુદ પાંચમની વીજળી થાય તો સારી. અષાઢ સુદ ચોથ પાંચમની વીજળી થવાની શક્યતા છે. એટલે હવે ધીરે ધીરે વરસાદની માત્રા વધશે અને વરસાદ થવાની શક્યતા છે. તારીખ 8, 9, 10 અને 11માં વરસાદ થવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અથવા સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં, બોટાદ ભાવનગરના ભાગોમાં, ઉપરાંત વડોદરાના ભાગમાં, સિનોર, પાદરા વગેરે ભાગોમાં અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં, અમદાવાદના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, ગાંધીનગરના ભાગોમાં, ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં, ઈડરના ભાગોમાં, વડાલીના ભાગોમાં, ઉપરાંત અન્ય રીતે જોઈએ તો વિરંગામના ભાગો, ધોળકાના ભાગો અને કચ્છનામાં રાપરના ભાગો, તદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ 8 થી 11માં વરસાદ થઈ ગયા પછી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે. જો કે આ સિસ્ટમ સક્રિય નહીં થવાનું કારણ એમડીઓ છે એ નબળો છે. એટલે ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 15મી તારીખે એ સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે તારીખ 17 થી 24માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં હળવા, કોઈ ભાગમાં મધ્યમ, તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે, અતિભારે અથવા હળવો વરસાદ થઈ શકે, જે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે. મહારાષ્ટ્રના બુલઢાણાથી ફફડાટ ફેલાવે એવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પૂરના રૌદ્ર રૂપથી વિનાશ ફેરાયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક કાર અને નાનકડી કેબિન પૂરમાં તણાવા લાગી છે. દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે આ કોઈ ગામમાંથી પસાર થતી નદી પરનો બ્રિજ છે, જ્યાં નાનકડી કેબિન અને કાર પડેલા છે. અચાનક પાણીનો પ્રવાહ એટલો વધ્યો કે પુલ પરથી પાણી વહેવા લાગ્યું અને કાર અને કેબિન રમકડાની જેમ તરવા લાગ્યા. પળવારમાં જ કાર પાણીમાં ખાબકી અને સડસડાટ તણાઈ ગઈ. થોડી વારમાં ગાયબ જ થઈ ગઈ. એના થોડા સમય કેબિન પણ જાણે વિરહ સહન ન કરી શકી અને પાણીમાં પડી ગઈ અને તણાઈ ગઈ. બુલઢાણામાં હાલ ખતરનાક પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આખું ગામ પાણીથી ઘેરાઈ ગયું છે. આ દ્રશ્યોમાં તમે ગામના સીમ વિસ્તારમાં કઈ ગતિથી પાણી વહી રહ્યું છે તે જોઈ શકો છો. નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.